नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। आइए रुक करते इस खास खबर की ओर। खबर नर्मदा से है, जहां जिले के तिलकवाड़ा में श्री के एम शाह हाई स्कूल में कृषि मेला और कृषि प्रदर्शन के लिए कार्यक्रम आयोजित हुआ। बता दें कि आज तिलकवाड़ा श्री के एम शाह हाई स्कूल में किसानों को कृषि विषयक जानकारी देने के लिए और उसके ज्ञान और कुशलता में बढ़ावा लाने और खेती को आधुनिक बनाकर उत्पादन में बढ़ावा लाने के उद्देश्य से कृषि मेला और कृषि प्रदर्शन के साथ कृषि सामग्री की जांच के लिए कैंप का आयोजन किया गया। बता दें कि मेले में AGR 50 योजना के तहत ट्रैक्टर के लिए सहाय लेने वाले तहसील के 150 से ज्यादा किसान मौजूद रहे। साथ ही किसानों को कृषि अंतर्गत विविध योजनाओं के बारे में विस्तृत जानकारी दी गई। यह कार्यक्रम में किसानों ने बागायती पार्क में प्राकृतिक खेती के बारे में महत्व देकर कृषि उत्पादन में बढ़ावा लाने और तमाम किसान प्राकृतिक खेती की ओर आगे बढ़ाने के लिए प्रोत्साहित किया गया। आज रोज तिलकवाड़ा तालुकाना कृषि मेळो અને કૃષિ સહાય માટેનો માર્ગદર્શન માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીજી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ભીલ અને સાથે જિલ્લાના મહામંત્રી શ્રી વિક્રમભાઈ તડવીજી અને અનેક સદસ્યો સાથે આ કાર્યક્રમમાં ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તિલકવાડા તાલુકાનું 197 લાખની ચાલુ વર્ષની જે સહાય છે એની સામે 49 લાખ જેટલી સહાય વિતરણ પણ કરી દેવામાં આવ્યું છે। આજે વિશેષ તો એ વાત છે કે તિલકવાડા તાલુકાના 151 જેટલા ખેડૂતો કે જેમને પોતાને ટ્રેક્ટર લઈને આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમનું આજે વેરિફિકેશન કરવામાં આવવાનું છે અને વેરિફિકેશન કર્યા બાદ તેમને એ અંગેની સહાય પણ આજે પૂરી પાડવામાં આવનારી છે। આજે ખૂબ સુંદર રીતે એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી। ખાસ કરીને ગાય આધારિત ખેતી કે જેના દ્વારા જમીનનું પણ સંરક્ષણ થઈ શકે અને માનવ જીવનનું પણ સંરક્ષણ થઈ શકે અને એના દ્વારા મૂલ્ય આધારિત ખેતી કેવી રીતના કરવી એ અંગેનું માર્ગદર્શન કરી અને વિશિષ્ટ જે પણ વૈજ્ઞાનિક સાધનો રોટાવેટર છે, કલ્ટિવેટર છે કે જે ઉપલબ્ધ છે એને પણ માર્ગદર્શન આપીને એનો ઉપયોગ કરીને સારામાં સારી ખેતીનું ઉત્પાદન કરી અને આ દેશ જે પહેલાં ખેતી પ્રધાન દેશ કહેવાય છે તે જ રીતના ખેતીમાં ખૂબ જ સારી રીતે એ લોકો ખેતી કરી શકે એ માટેની એમને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખૂબ જ સુંદર કાર્યક્રમમાં અનેક ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ કરવા બદલ ખેતીવાડી અધિકારીશ્રીઓને અને એમના વિભાગને ખૂબ ખૂબ अभिनंदन पाठवूं છું। नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस खास खबर में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।